અમરેલીના બાબરામાં કોઝવેમાં એક કાર ફસાઈ હોવાની ખબર છે। નાની કુંડળ ગામે પાણીના પ્રવાહમાં આ કાર ફસાઈ। કારમાં 3 લોકો સવાર હતા। આ ત્રણેય લોકોનું પ્રશાસને રેસ્ક્યુ કર્યું, તેમને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 2 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે। બાબરાથી રાજકોટ જતા હતા અને આ સમયે આ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી, જેની જાણ થતાની સાથે પ્રશાસનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। ત્યારબાદ કારમાં સવાર આ ત્રણેય લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 2 પુરુષો અને 1 બાળકનું રેસ્ક્યુ કરાયું છે। બાબરામાં કોઝવેમાં આ કાર ફસાઈ હતી। નાની કુંડળ ગામ પાસે આવેલો કોઝવે, જેના પર પાણી ફરી વળ્યા હતા અને અહીંથી પસાર થતી આ કાર ફસાતાની સાથે જ તે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરેશ, શું સ્થિતિ જિલ્લાભરની જોવામાં આવી રહી છે અને 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કઈ પ્રકારની સફળતા? બિલકુલ, ગઈકાલે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને સાવરકુંડલા અને રાજુલા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો, ત્યારે બાબરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અનેક નદી નાળાઓ છલકાયા હતા। ત્યારે બાબરાના નાની કુંડળ ગામે કોઝવે પર એક અર્ટિકા કાર ફસાઈ હતી ને કારમાં 3 જેટલા લોકો સવાર હતા। ત્યારે બાબરાથી રાજકોટ જતી વેળાએ આ કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી। મધરાતે 3 વાગ્યાના અરસામાં 108ની ટીમને ફોન કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। અર્ટિકા ગાડીના કાચ તોડી 2 પુરુષ અને 1 બાળક જોકે બોનેટ પર બેસી ગયા હતા અને 108 અને પોલીસની ટીમ પહોંચી આ ત્રણેય વ્યક્તિઓને વહીવટી તંત્ર દ્વારા બચાવવામાં આવ્યા હતા। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે કાર ફસાઈ હતી, કારમાં 3 લોકો સવાર હતા। આ ત્રણેય લોકોનો હાલ બચાવ થયો છે। પ્રશાસનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગાડીના કાચ તોડી ત્રણેયને બહાર કાઢવામાં આવ્યા। રાતે 3 વાગે અમને એક કોલ આવતા જ અમે કેસ માટે જવા નીકળી ગયા। નાની કુંડળ અને લીંબડિયા ગામની વચ્ચે એક નાળું આવે છે, ત્યાં 4 વ્હીલ ડૂબી ગયેલી હતી। 4 વ્હીલમાં 3 જણા હતા। 4 વ્હીલમાં 3 જણા હતા, એ લોકો પોતાનો બચાવ કરીને 4 વ્હીલ ઉપર તો આવી જ ગયા હતા ઓલરેડી। એટલે અમે ત્યાં ઘટના સ્થળે પહોંચીને અમે ફાયરવાળાને જાણ કરેલી। ફાયરવાળા ટીમ પહોંચે એ પહેલાં જ પોલીસની ટીમ દ્વારા અને 108ની ટીમ દ્વારા 3 જણાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે। સહી સલામત અત્યારે એ લોકો હોસ્પિટલ પહોંચી ગયેલા છે।